ચૂક્યો છે અને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અનિરુદ્ધસિંહ રીબડાને મોટો ઝટકો મળ્યો છે। અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં એટલા માટે વધારો થયો છે કારણ કે હવે મોટો ટ્વિસ્ટ એ આવ્યો છે, સરેન્ડર બાબતે જે રાહત આપવામાં આવી હતી સુપ્રીમ કોર્ટ તરફથી, એ રાહત હવે પરત ખેંચી લેવામાં આવી છે। ગઈકાલે સમાચાર આવ્યા હતા કે સુપ્રીમ કોર્ટે 7 દિવસની રાહત આપી છે કે તમે 7 દિવસ સુધી સરેન્ડર નહીં કરી શકો એટલો બ્રીથિંગ સ્પેસ છે। જો કે હવે વિગત એ છે કે અનિરુદ્ધસિંહ જાડેજાએ આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં, જી હા, આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં સરેન્ડર કરવું પડશે। એટલે કે 19 સપ્ટેમ્બરનો આ દિવસ આજે તેમને અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે। હવે ખરા અર્થમાં આવો ટ્વિસ્ટ કેમ આવ્યો? કારણ કે અનિરુદ્ધસિંહ જાડેજા પહોંચ્યા હતા, પહેલા એમના વકીલ પહોંચ્યા હતા સુપ્રીમ કોર્ટ કે ભાઈ અમને થોડી રાહત આપવામાં આવે, અમને અહીંયા રાહત એટલા માટે આપવી જોઈએ કારણ કે કદાચ આ કેસમાં, અલગ અલગ કેસમાં અન્ય પોલીસ પણ અમારી ધરપકડ કરી શકે છે અને ત્યાં કેટલીક અરજી કરવામાં આવી હતી, અરજીને કદાચ સુપ્રીમ કોર્ટે ગ્રાહ્ય રાખીને ગઈકાલે જે સમાચાર આવ્યા હતા જેમાં એવું કહેવામાં આવ્યું કે 7 દિવસની એમને રાહત મળી છે। પરંતુ જે ફરિયાદી પક્ષ છે એટલે કે જે પોપટ સોરઠિયા પરિવારના લોકો છે એમણે પણ સામે વાંધા અરજી કરી અને એ વાંધા અરજીના આધારે હવે સુપ્રીમ કોર્ટે એ સ્ટે પરત લઈ લીધો છે। સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આજની તારીખમાં, આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ, અનિરુદ્ધસિંહ રીબડાએ સરેન્ડર કરી લેવું પડશે। આ પોપટલાલ સોરઠિયા હત્યા કેસમાં જે સજા મોકૂફીનો કેસ છે એમાં હવે અનિરુદ્ધસિંહ જાડેજાની હવે મુશ્કેલી વધી ચૂકી છે। અને તમને ફરી એકવાર એ લેટર પણ બતાવી દઉં, આ જે ગઈકાલનો જે ઓર્ડર આવ્યો હતો, જે મોકલવામાં આવ્યો હતો, જે વકીલ છે આશીષ પાંડે એમના તરફથી આ ઓર્ડર મોકલવામાં આવ્યો હતો, જેમાં ગઈકાલનો આ 18/9/2025નો આ જે ડેટ છે એના આધારે સમાચાર તમામ ગુજરાતી મીડિયામાં ફ્લેશ થયા હતા અને કહેવામાં આવ્યું અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા વર્સિસ સ્ટેટ ઓફ ગુજરાતનો આ કેસ અને સબ્જેક્ટ એક્સટેન્શન ઓફ ડેટ ઓફ સરેન્ડર ટુ ધ પિટિશનર અબાઉન્ડ બાય 1 વીક। અને એમાં જે મહત્વની વિગત આમાં જે લખવામાં આવી છે, The Honorable Supreme Court was pleased to grant 1 week further time from today to the petitioner Anirudhsinh Mahipatસિંહ જાડેજા to surrender before the concerned jail authority। આ સમાચારના આધારે આપણને વિગત મળી હતી કે ભાઈ 1 સપ્તાહનો એમને એક અત્યારે ટાઈમ બાઉન્ડ મળી ગયો છે, 1 સપ્તાહ સુધી સરેન્ડર નહીં કરી શકે। પરંતુ હવે ટ્વિસ્ટ એ આવ્યો છે કે જે પોપટલાલ સોરઠિયાના જે પરિવારના લોકો છે એમણે જે વાંધા અરજી કરી, એ વાંધા અરજી પણ હવે સુપ્રીમ કોર્ટે ગ્રાહ્ય રાખી અને હવે એમને 8 વાગ્યા સુધીમાં, આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં સરેન્ડર કરવું પડશે। એટલે કે સમજાતું નથી કે હજુ પણ આમાં કેટલા બધા પ્રકરણ જોવાના બાકી છે। ગઈકાલે પણ આપણે વાત કરી હતી કે જાણે કોઈ ફિલ્મી સ્ટોરી ચાલતી હોય એવી સ્થિતિ પણ અહીંયા છે। આ જે ચર્ચા છે ટોક ઓફ ધ ટાઉન છે, આખા ગુજરાતભરમાં એની ચર્ચા થઈ રહી છે કે આખરે એવું તો કેવી રીતે થઈ શકે? ગઈકાલે સુપ્રીમ કોર્ટે જેને 7 દિવસની સમય મોહલત આપી હતી અને હવે કહ્યું કે રાત્રે 8 વાગ્યા સુધીમાં સરેન્ડર કરવું પડશે। હજુ પણ ઘણા બધા ટ્વિસ્ટ એન્ડ ટર્ન આજના દિવસમાં આવી શકે છે, એની પૂરેપૂરી શક્યતા છે। અમારી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા પણ જોડાઈ ગયા છે, એમની સાથે વિશ્લેષણ કરીએ। જગદીશભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। જગદીશભાઈ, ગઈકાલે તો આપણે વાત કરતા હતા કે આ ફિલ્મી સ્ટોરી ચાલી રહી છે ને ખરા અર્થમાં એવું જ છે, ગઈકાલે જે 7 દિવસની મોહલત મળી ગઈ હતી અને હવે ફરી એક ટર્ન આવ્યો કે ભાઈ 8 વાગ્યા સુધીમાં સરેન્ડર કરી દો। આ આખરે શું થઈ રહ્યું છે? જુઓ મિત્ર મકવાણાજી, આ એક પ્રકારે આપણે જેમ બચપણમાં થપ્પો દાવ રમતા હતા, થપ્પો દાવ, આ એના જેવું છે। ગઈકાલે અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાએ પોલીસ તંત્રને થપ્પો આપી દીધો કે તમે મારી ધરપકડ કરવાના હતા, એવું તમારું પ્લાનિંગ હતું, એની મને ખબર પડી ગઈ, એટલે મને 7 દિવસની વધુ મહેતલ મળી ગઈ, એટલે એને થપ્પો કહેવાય। હવે આજે પોલીસે અનિરુદ્ધસિંહને થપ્પો આપી દીધો એમ કહેવાય વાયા અદાલત। પોપટલાખા સોરઠિયાના પૌત્ર હરેશભાઈની વાંધા અરજી આજે સુપ્રીમ કોર્ટ એમ કહેવાય છે કે ગ્રાહ્ય રાખી। ગઈકાલે આજ કોર્ટ હતી, આજ આરોપી હતો, આજ ફરિયાદી હતા, આજ બધી વાતો હતી। ગઈકાલે સુપ્રીમ કોર્ટને એમ લાગ્યું કે ફરિયાદી જે આરોપી છે એનો પક્ષ જે છે એ સાચો છે। આજે એ જ સુપ્રીમ કોર્ટને લાગ્યું કે ફરિયાદીનો પક્ષ સાચો છે। બોલો, હવે ઈ જે ક્લાઇમેક્સ T20 મેચમાં જેમ છેલ્લા દડો ફેંકાય ત્યાં સુધી તમે કહી ન શકો મેચ કોણ જીતશે, આ એના જેવું છે। હજી રાતના 8 વાગ્યા સુધીમાં શું થાય રાજા રામ જાણે।
કારણ કે હવે અદાલતોમાંથી પણ એવા ચુકાદાઓ ઇધર ઉધર આવી જાય છે કે લોકો કલ્પનાતીત બની જાય છે અને દિગ્મૂઢ બની જાય છે. મેં એક સિનિયર વકીલોની સાથે વાત કરી તો એણે એમ કીધું કે એક સમય હતો સાહેબ જ્યારે અમે આવી વાંધા અરજી કરીએ, એક તો વાંધા અરજી ત્યાં સ્વીકૃત પામે એમાંય અઠવાડિયું 10 દિન નીકળી જતા અને એમાંય આ પ્રકારના નિર્ણયો થાય એમાં તો ખાસો સમય નીકળી જતો હતો. એને બદલે અત્યારે તમે જુઓ કે કલાકે અથવા તો 24 કલાકમાં કે 8 કલાકમાં કે 12 કલાકમાં ઇધર યા ઉધર અને વિપરીત પ્રકારના ચુકાદાઓ નીકળી રહ્યા છે. ઈ અમારી પણ સમજ સે પરે હે એવું એનું કહેવાનું છે કે અમે સમજી નથી શકતા કે આવું કેમ બને. કારણ કે ગઈકાલે આજ તો સુપ્રીમ કોર્ટ હતી, કેસ પણ આ જ હતો, સ્થિતિ પણ આ જ હતી, સિચ્યુએશન બધું જ સેમ. ફર્ક માત્ર એટલો કે ગઈકાલે કોર્ટને શું કામ એમ લાગ્યું કે આરોપીની સ્થિતિ જે એને વાંધા અરજી કરી એ ખરી છે એટલે એને મહેતલ આપી દીધી. આજે એવું શું લાગ્યું કે એને એમ લાગ્યું કે ના ફરિયાદી કે છે એ વાત સાચી છે. તેમ છતાં હવે અદાલત હોતી હે, એની ટીકા ટિપ્પણ થઈ શકે નહીં, પણ એને જે પ્રત્યાઘાતો પડી રહ્યા છે આપણે એનું વિશ્લેષણ કરીએ છીએ કે શું થઈ રહ્યું છે. ગઈકાલે જ્યારે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર અનિરુદ્ધસિંહ મહિપતસિંહ અને જાડેજા એમાં સરેન્ડર. જગદીશભાઈ હું એના પર જ આવી રહ્યો હતો કે આપણે ભલે એક દિવસ આગળ વધી ગયા પરંતુ આમ એક દિવસ પાછળ જતા રહ્યા. ગઈકાલ જેવી સિચ્યુએશન ફરી એકવાર થઈ ગઈ કે ભાઈ ગોંડલ પોલીસ એક્ટિવ થઈ હશે, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ એક્ટિવ થઈ હશે, જુનાગઢ પોલીસ એક્ટિવ થઈ હશે કે ભાઈ જેવા અનિરુદ્ધસિંહ ત્યાં પહોંચે ને પછી એમને બીજા કેસમાં ઝડપવામાં આવે. ફરી એકવાર હવે રોટેશન શરૂ થઈ ગયું. હવે એ સવાલ ફરી એકવાર આવે કે શું સરેન્ડર પહેલા પોલીસ એમની ધરપકડ કરી લેશે કે પછી સરેન્ડર થઈ જશે? એ નવું પ્રકરણ આજે દિવસમાં ફરી જોવા મળશે. બિલકુલ આપની વાત સાચી છે વિકાસજી. હજી આવું જ થવાનું રાતના 8 સુધીમાં ગમે તે સંભવ છે. સંભાવના એવી પણ છે કે જો સરેન્ડર થયા વગર તો છૂટકો નથી. જો આ યથાવત રહે નિર્ણય તો ગઈકાલ જેવું ટ્વિસ્ટ આવે તો જુદી વાત છે, પણ નહીતર સરેન્ડર તો થવું જ ઘટે. હવે સરેન્ડર થવાના સ્થળ જે છે એ પાછું ફિક્સ છે. નહીતર એવું હોત કે ગમે ત્યાં સરેન્ડર થવાનું હોત તો વાંધો નહોતો. હવે જુનાગઢ પોલીસ, જુનાગઢના એરિયામાં ગોંડલમાં ગમે ત્યાં સરેન્ડર થાય તો આપની જાણ ખાતર પોલીસ તો નાકા દબ્બીને બેઠી છે. આ પોલીસ જે અત્યાર સુધી તથાકથિત રીતે ફરાર એવા અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાને શોધી ન શકી એ હવે તલપાપડ છે એની ધરપકડ કરવા. અને એ કરશે જો આવી રીતે બીજું કોઈ મેં કીધું એમ ટ્વિસ્ટ ન આવે તો એ ધરપકડ કરીને અદાલતને એમ અરજી કરશે કે આ રીઢા આરોપી છે, આને સજા માફી આપી પછીના જે કેટલાક નોર્મ્સ પાળવાના હતા એ નોર્મ્સ કઈ પાળવા નથી. અનેકો અપરાધોમાં એની સામેલગીરી આવી છે. ગોંડ અને રીબડાના અમિત ખૂટ હત્યા કેસમાં પણ એમ કે FRI-માં આની નોંધ છે. આની સામે સુરતમાં આર્મ્સ એક્ટ હેઠળ પણ એક અપરાધ નોંધાયેલો છે. ટૂંકમાં આ અપરાધી રીઢા અપરાધી છે, સુધરવાનું નામ લેતા નથી. અને અમિત ખૂટ હત્યા કેસમાં એની શું ભૂમિકા છે એ તપાસવા માટે અમારે એના રિમાન્ડ લેવા જરૂરી છે. આવું જો એ અદાલતમાં કે તો અત્યારે જે એને તથાકથિત જામીન સહિત મળવાની કોઈ ભવિષ્યની અપેક્ષા હોય એ બધી નિર્મૂલ થઈ જાય અને વધુ એક કેસમાં પણ અનિરુદ્ધસિંહને વધુ એક ફટકો પડે. હવે આ ઉંદર બિલ્લીની રમત જેવું છે. બધા જ બધું જ જાણે છે, આમાં કોઈને અજાણ નથી. આજે આપણે કહીએ ને કે मैं तुमसे ये बतलाना चाहता हूं कि मैं तुमसे क्या छुपाना चाहता हूं और मुझसे भी कोई झूठ बोलो मैं सच में मुस्कुराना चाहता हूं. આ એના જેવું છે. બધાને બધી ખબર છે. ગિમિક્સ જે રમાઈ રહ્યું છે, ક્લાઇમેક્સ જે થઈ રહ્યો છે બધાને ખબર છે. પણ એટલે આમાં જગદીશભાઈ ઘણા બધા આમાં કેરેક્ટર છે, ઘણા બધા રોલ ભજવી પણ રહ્યા છે અને પડદા પાછળની ગેમ કંઈક છે જ એ ચોક્કસપણે દેખાઈ રહ્યું છે. કારણ કે આટલા બધા ટ્વિસ્ટ એન્ડ ટર્ન આવ્યા એનો મતલબ કે એક બંને બાજુથી રસ્સી તો ખેંચાઈ જ રહી છે. બીજો સવાલ મારો એ કે ચલો માની લો અનિરુદ્ધસિંહ જાડેજા એમને આજે અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું, કદાચ એ સરેન્ડર ના પણ કરે ને ફરાર એકદમ થઈ જાય કે ચલો હવે મારે ક્યાંય આવવું જ નથી, અત્યારે આટલા સમય તો ગાયબ હતા જ, હવે સરેન્ડર કરવું જ નથી, શું એવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે?
બિલકુલ ભૂતકાળમાં એવી સર્જાઈ ચૂકી હતી. હમ જ્યારે ટાડા હેઠળ એને આજીવન કેદની સજા થઈ. અનિરુદ્ધસિંહ 3 વર્ષ ફરાર રહ્યા હતા અને પછી જ્યારે એને અનુકૂળ લાગ્યું ત્યારે એ હાજર થયા અને જેલવાસ ભોગવો. એમ અત્યારે જો કોઈ પણ ભોગે એને એમ લાગે કે ફરિયાદી પક્ષ, ફરિયાદી વ્યક્તિ નહીં, ફરિયાદી પક્ષનું પરડું ભારે છે અને એ કોઈ પણ ભોગે અમારી ધરપકડ કરીને વધુ ઉલઝનમાં નાખી દે એમ છે, એટલે ઈ ફરાર રહેવું વધુ પસંદ કરે. અને પછી પાછું દરેક પાસે આપણે ત્યાં અદાલતોમાં ઈ તો ભગવાનની દયા છે, દરેકને ઠેક સુધી બધી અરજીઓ, વાંધા અરજી, ફલાણું ઢીકણું, બચાવનો ટૂંકમાં અધિકાર છે. એટલે વળી પાછા અદાલતોની કોઈ વકીલની ઓલી કરી અને સલાહ લઈ અને પાછી કંઈક પેશ આવે. પણ જો અત્યારે ગોંડલ, જુનાગઢ અને રાજકોટ ક્રાઇમ પોલીસ એમ માનતી હોય કે આજ કોઈ પણ ભોગે આને પકડે છૂટકો છે, તો અનિરુદ્ધસિંહ મને નથી લાગતું કે ઈ સામે ચાલીને પકડાઈ જાય. કારણ કે પકડાય તો એને બીજું બધું પ્રોબ્લેમ થાય એમ છે વધારે. આપણે એનો અને બચાવ અને નથી કરતા. જી. જગદીશભાઈ, હું એડ કરી દઉં કે પકડાઈ જવા કરતા પોલીસ પકડવા નથી માંગતી. જો પોલીસ ધારે તો એમને આરામથી પકડી શકે છે. અનિરુદ્ધસિંહ જાડેજા ક્યાં ફરી રહ્યા છે મને ખબર છે કે પોલીસને ખબર જ હશે, પરંતુ જાણી જોઈને તમે ગઈકાલે કહ્યું હતું ને કે જે રાજકીય આંકાઓ, કેટલાક એમના આંકાઓ છે, એમના કારણે એમને પકડવામાં નથી આવતા. અનિરુદ્ધસિંહ જાડેજા એમના વકીલ સાથે કોમ્યુનિકેશન કરતા હશે, સુપ્રીમ કોર્ટમાં એ પહોંચી ગયા, એમના વકીલ ત્યાંથી સ્ટે લઈને આવ્યા. આટલી બધી જો એ લોકોએ કોમ્યુનિકેશન કર્યું, શું નહીં જાણતી હોય? પોલીસ જાણે છે, પરંતુ કોઈ કારણસર એ પછી રાજકીય દબાણ હોય કે પછી અન્ય દબાણ હોય, સામાજિક દબાણ હોય કે કંઈ પણ હોય, પણ પોલીસના હાથ આમાં ટૂંકા છે એ દેખાઈ રહ્યું છે. બિલકુલ મકવાણા સાહેબ, તો રાજકીય જ હોય ને, બીજા કોઈને શું રસ હોય? હું ને તમે કઈ એમ પોલીસ થોડી કરવાની. એ રાજકીય આકાઓ જે છે એના ઈશારે જ બધું થતું હોય છે. તમે વિચાર કરો, 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી હોય અને કોઈ પાકિસ્તાની શરારતી તત્વો કઈક કરે છે, ઈ આપણને ખબર પડી જાય છે એડવાન્સ, આપણી તથાકથિત ગુપ્તચર એજન્સીઓને. પાકિસ્તાનમાં ભારતના મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદી ક્યાં છુપાયા કે છે, ચાલે છે, ઈ ખબર પડે અને એને કોક ઠાર કરી નાખે. કોણે મારી નાખ્યું રાજા રામ જાણે. ઈ સંભવ છે. અનિરુદ્ધસિંહ જાડેજા ક્યાં છુપાણા ઈ ખબર નથી, બોલો પોલીસને. હવે આ કઈ બચ્ચાના ખેલ છે? બધા જ આખું સૌરાષ્ટ્ર, આખું ગુજરાત, બધાને બધી ખબર છે કે આ કેવળ ને કેવળ ડ્રામા છે. કે શું કોનું પરડું ભારે છે, શું કરવું તે. પોલીસ અને પોલિટિશિયન્સ આ બંનેના ડ્રામા છે. અદાલત તો એમાં જે તથ્યોના આધારે નિર્ણય કરતી હોય તે કરે, પણ આ સંતા કુકડીની રમત રમાઈ રહી છે. કે ફરિયાદી પક્ષ અને આરોપી પક્ષ બેમાંથી કોનું પરડું ભારે ને કોને શું કરવું. અને ભારતીય જનતા પાર્ટી જે શાસક પક્ષ છે, જેની જિમ્મેવારી સૌથી વધુ બને છે, એ આમાં તાલમાલ ને તાસીરો જોયા કરે છે. હજી રાતના 8 વાગ્યા સુધીમાં ગમે તે બને, આપણે બધા બ્રેકિંગ ન્યૂઝ માટે તૈયાર રહેવું. જી બિલકુલ, આભાર જગદીશભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો હજુ પણ મોટા ટ્વિસ્ટ એન્ડ ટર્ન આ કેસમાં એટલા માટે આવી શકે છે કારણ કે બીજી બધી શક્યતા એ પણ છે કે બીજી કોઈ કાયદાકીય ગૂંચવણ આવે અથવા તો અનિરુદ્ધસિંહ જાડેજા જો હાજર જ ના થાય તો પછી કોઈ નવું પ્રકરણ પણ આમાં એડ થઈ શકે છે. જોવાનું રહેશે અનિરુદ્ધસિંહ જાડેજા આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં સરેન્ડર કરે છે કે કેમ, કે પછી પહેલાની જેમ ફરાર જ રહે છે. બીજી સૌથી મહત્વની બાબત કે પોલીસ એજન્સીઓ એ અનિરુદ્ધસિંહ જાડેજાને લઈ શું કાર્યવાહી કરે છે એ પણ મોટો સવાલ છે. આ બુલેટિનમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ.